ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં જ સીએનજી વાહન ધારકોને મોટો ઝટકો લાગ્યો। અદાણી સીએનજી ગેસના ભાવમાં પ્રતિ કિલો 4 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે। અમદાવાદમાં સીએનજીનો નવો ભાવ 94.2 રૂપિયા સુધી પહોંચી ગયો છે। તો એક સાથે 4 રૂપિયાના ભાવ વધારાથી રિક્ષા ચાલકોમાં રોષ જોવા મળ્યો। સીએનજીના વધતા ભાવથી વાહન ચાલકોના ખર્ચમાં વધારો થશે। છેલ્લા 2 મહિનામાં સીએનજીના ભાવમાં 10 રૂપિયા સુધીનો વધારો ઝીકવામાં આવ્યો છે। તો આપણી સાથે સંવાદદાતા જયેશ છે તે લાઈવ જોડાઈ ગયા છે। જયેશ, અમદાવાદમાં હવે સીએનજીના ભાવ છે તે વધી ચૂક્યા છે। એક સાથે 4 રૂપિયાનો વધારો, રિક્ષા ચાલકો રોષે ભરાયા છે। હાલમાં અમદાવાદમાં સીએનજી ભાવ વધારાને લઈ કેવો માહોલ? રોનક, ચોક્કસથી જે પ્રકારે ભાવ વધારો સીએનજીમાં કરવામાં આવ્યો છે ને તેને લઈને રોજનું કરી અને રોજનું જે કમાતા લોકો છે તેમને મુશ્કેલી પડી રહી છે। ત્યારે વિશેષ કે જે અમદાવાદમાં લાખો રિક્ષાઓ ચાલે છે ત્યારે જે પ્રકારે ભાવ વધારો થતો હોય છે ત્યારે તેની સીધી અસર છે તે રિક્ષા ચાલકો ઉપર આવતી હોય છે। કારણ કે રોજનો તેમને એક રિક્ષા દીઠ 4 થી 5 કિલો ગેસ છે તે જોતો હોય છે ને ત્યારે જ્યારે એક સાથે 4 રૂપિયા વધે છે તો સીધો 20 થી 25 રૂપિયાનો ફટકો છે તે પ્રતિ દિવસ રિક્ષા ચાલકોને સહન કરવાનો વારો આવે છે ને એવામાં છેલ્લા 1.5 માસમાં 10 રૂપિયા જેટલો છે તે ભાવ વધારો કરવામાં આવ્યો છે, જેથી પ્રતિદિન 50 રૂપિયા જેટલો ભાવ વધારો છે તે રિક્ષા ચાલકોને સામનો કરવો પડે। ત્યારે આ રિક્ષા ચાલકો છે જેમાં રોષ છે તે જોવા મળી રહ્યો છે, તેમની અનેક મુશ્કેલીઓ છે। જે પ્રકારે ભાવ વધારો પ્રતિ કિલોમીટર દીઠ કરવામાં આવ્યો તેનું પણ હજી નોટિફિકેશન છે તે જાહેર સત્તાવાર રીતે નથી કરવામાં આવ્યું, એ પણ એક મુશ્કેલી છે। ત્યારે રિક્ષા ચાલક એસોસિએશનના પ્રમુખ છે આપણી સાથે, તેમની સાથે વાત કરશું। વિજયભાઈ, જે પ્રકારે ભાવ વધારો છેલ્લા 1.5 મહિનામાં થયો 10 રૂપિયા જેટલો, એની સામે જે રિક્ષા ભાડું વધારવાની વાત હતી તો એનું પણ નોટિફિકેશન નથી થયું ને એ વચ્ચે હવે 4 રૂપિયાનો ફરી વધારો કરવામાં આવ્યો। આજે ફરી એક વખત સીએનજી ગેસમાં ભાવ વધારો કરવામાં આવ્યો છે અને તોતિંગ ભાવ વધારો કહી શકાય, 4 રૂપિયા પર કિલોએ। એટલે આ ભાવ વધારાનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ, સખત શબ્દોમાં વખોડીએ છીએ। એક બાજુ રિક્ષા ચાલકોને છેલ્લા 4 વર્ષથી 1 પણ રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો નથી। સવા મહિના પહેલા જ્યારે ટ્રાન્સપોર્ટ કમિશનર સાહેબના ત્યાં નક્કી કરવામાં આવ્યું હતું ભાડો વધારો, એ પણ હજુ એમ લોકોને મળ્યો નથી રિક્ષા ચાલકોને, કારણ કે હજુ સરકાર તરફથી જાહેરનામું નોટિફિકેશન જાહેરાત થઈ નથી। એટલે રિક્ષા ચાલકો અને પેસેન્જરો વચ્ચે તકરાર ચાલી રહ્યો છે અને એવામાં જે આ 4 રૂપિયાનો ભાવ વધારો કર્યો છે તો રિક્ષા ચાલકોનો ઉપર પડ્યા ઉપર પાટું સમાન પરિસ્થિતિ ઊભી થઈ છે। 4 રૂપિયા એટલે બહુ અસહ્ય કહેવાય। 1 રૂપિયો પણ સીએનજી ગેસમાં ભાવ વધારો થાય એની સીધી અસર રિક્ષા ચાલકો પર પડતી હોય છે। તો આ 4 રૂપિયાની માઠી અસર પડે છે ને 1.5 મહિનાની વાત કરીએ તો 10 થી 12 રૂપિયા, એટલે આખા મહિનાની અંદર ગણવા જઈએ તો મોટો ભાવ વધારો કહી શકાય કે રિક્ષા ચાલકો ઉપર ભરણ પડી રહ્યો છે। તો આજે 94 રૂપિયા જે સીએનજી ગેસનો ભાવ થયો તો પેટ્રોલના સમકક્ષ થઈ ગયો છે, કારણ કે રિક્ષા ચાલકો માત્ર સીએનજીનો વપરાશ નથી કરતા, સાથે સાથે ઓઇલ પણ નાખતા હોય છે। તો હવે અમારે એ વિચારવાનું છે કે પેટ્રોલથી રિક્ષા ચલાવવી છે કે સીએનજીથી ચલાવવી છે। અને આજે અમારી 12 વાગે મિટિંગ મળવાની છે કે જેની અંદર નિર્ણય કરવામાં આવશે કે આની ઉપર શું કાર્યવાહી કરવી, કારણ કે વખતો વખત આ રીતે ભાવ વધતો હોય, આટલી મોટી કંપની, અરબો ખરબોની કંપની, રાતોરાત એમનો ભાવ વધતો હોય, સામે રિક્ષા ચાલકોને આજે 4 વર્ષ થયા છતાં એ લોકોને ભાવ વધારો મળ્યો નથી। આ ખૂબ દુઃખદ બાબત છે। એટલે કંપનીને અને સરકારને અમારી ખાસ વિનંતી છે, અદાણી કંપની હોય કે અન્ય કોઈ પણ કંપની હોય, વર્ષની અંદર 1-2 વખત ભાવ વધારે, વર્ષે 1 વખત કે 2 વખત, જેથી કરીને વાડે ઘડીએ અમને આ તકલીફ પડે નહીં, એ પણ અમારી રજૂઆત છે। તો જે પ્રકારે 4 પ્રતિ કિલોમીટર ભાડું છે તે વધારવામાં આવ્યું, એની સામે હવે સીએનજી કંપની છે તેને પણ ભાવ વધારો કરી દીધો। साहब इसमें क्या है कि जो सीएनजी का भाव है कभी भी बढ़ जाता है, कभी भी कम हो जाता है, हमको तो मालूम ही नहीं पड़ता है। हमको तो जब मालूम पड़ता है सुबह भराने जाते हैं कि सीएनजी का आज भाव बढ़ गया है। और फिर हमारे लिए क्या है कि दोनों तरफ से भाव बढ़ता है। अदानी के यहाँ से आज 4 रुपया बढ़ा है, पर लेकिन पंपों से हमारे लिए 6 रुपये और बढ़ गया है, 10 रुपये भाव बढ़ा है हमारे लिए। कारण उसका क्या है कि सीएनजी वाले पूरा कॉकरी खोलते हैं। दूसरी बार के जो भी हमारा छुट्टा पैसा ऊपर का बचता है वो देते नहीं है वापस, वो फुर रख लेते हैं। तो इसमें क्या है सीएनजी की बहुत बड़ी परेशानी है, बहुत तकलीफ पड़ रही है। और हमारा रिक्शे का भाड़ा तो 4 साल से बढ़ा ही नहीं अभी तक। सीएनजी का 40 बार भाव बढ़ गया होगा, पर 4 साल में हमारा एक भी भाव बढ़ा नहीं है रिक्शे का। और दूसरी बात कि जो हमारी 50 रुपए की गारंटी थी तो वो बोलते हैं साहब के बाहर आने वाली है, बाहर आने वाली, अभी तक बाहर आई नहीं है। 2 व्हीलर हमारी बंद हुई नहीं है। और मतलब रिक्शे के विषय में तो कभी सोचा ही नहीं है सरकार ने। तो हम सरकार से निवेदन करते हैं कि सरकार थोड़ा रिक्शे वालों के विषय में सोचे और विचार करे, केवल अदानी के ऊपर ना सोचे सरकार। જે ભાડું વધારો કરવામાં આવ્યું છે એને લઈને ગ્રાહકો સાથે તકરાર થાય છે, તમે વધારે ભાડું અત્યારે વસૂલી રહ્યા છો કે નોટિફિકેશનની રાહ જોઈ રહ્યા? ના, અમે તો અત્યારે ભાડું વસૂલી નહીં રહ્યા। આમાં
અમારે ભાડું થઈ ગયું પણ અમે ભાડું લેતા નહીં અત્યારે. કેમ કે પેસેન્જરો બેસે ને તો અમે 30 રૂપિયા કે 25 રૂપિયા આપે નહીં કે તમારું આ કાર્ડ બતાવો, મીટર જે કાર્ડ છે એ બતાવો. પણ કે જે સરકાર કાર કાઢ્યો તમે બતાવીએ ને એટલે અમે 20 રૂપિયા જ લેવા પડે છે. માગીએ છે પેસેન્જરો 25 રૂપિયા પણ 25 રૂપિયા આપતા નહીં, કેમ કે એ કાર જ માગે ડાયરેક્ટ. આ તો અદાણી એક જાતનું પેલું ગયું જ્યારે શરૂ કર્યું ને ગેસ શરૂ કર્યો ને એકદમ સસ્તું આવ્યું તો બધા રિક્ષાવાળા ખુશ હતા કે આપણા માટે બહુ સસ્તું છે, આપણા બાલ બચ્ચા સુખી રહેશે, બધું રહેશે. અને આ તો છે ને પહેલાં જેને શરૂઆત કરી ગેસની સસ્તું આપવા માંડ્યા. અત્યારે એને પછી ધીમે ધીમે અદાણી કોઈ સરકારને કોઈને પૂછતો નહીં, બારોબાર ભાર રાતોરાત વધારી જ નાખે છે. અને રિક્ષાવાળા સામું જોતો જ નહીં. આ રિક્ષાવાળા શેર લાઈન શેર ખાવાવાળા, ભાડાની ગાડી હોય, ભાડાનું ઘર હોય, અથવા છોકરા ભણાવવાનો હોય, અત્યારે દૂધની ભાવ વધી ગયા, બધાનો મોંઘવારી ચાલુ થઈ ગઈ. તો આ તો અદાણી રિક્ષાવાળા પાછળ જ પડી ગયો છે, કેમ કે રિક્ષાવાળા જ એમને નજરમાં આવે છે. એ ગરીબ રિક્ષાવાળા બિચારા શું કરે? અત્યારે હું તો એ રિક્ષાવાળાને એમ જ કહેવા માંગુ છું કે બધા રિક્ષાવાળા સંગઠન કરી ભેગા થઈ જાય, એક થઈ જાય તો આ સરકાર અદાણી હલી જાય. પણ આ રિક્ષાવાળા ભેગા થતા નહીં. અમે હડતાલ કરીએ, કોરોના અંદર 2 મહિના 3 મહિના પડ્યા રહ્યા, એ રિક્ષાવાળા નથી દેખાડ્યું. પણ અત્યારે હું તો 2 દાડા ખાલી પડ્યા રહ્યો, 2 દાડા હડતાલ પાડો, જો તમને તરત સરકાર નિર્ણય લાવી જશે. પણ આ તો અદાણી મનમાનું જ કરે છે. અત્યારે અદાણી કોઈ રિક્ષાવાળા સામું ગરીબ સામું જોતું જ નહીં, એ એમનું જ ચાલ્યા રાખે છે. એ શરૂમાં અત્યારે બોટી આવીને બકરો લે છે, ભાઈ એવું વાત કરી છે. સીએનજીમાં જે 4 રૂપિયાનો ભાવ વધારે તો તમને પ્રતિ દિવસ કેટલું આનો ભાર છે તે સહન કરવો પડે? આ મોંઘવારીને લીધે અત્યારે બહુ જ અમને સહન કરવું પડે છે. જ્યારે કે શાકભાજી કો યા તો છોકરાને ભણાવવાનો ખર્ચો, છોકરાને કારમાં જે ગાડી ભાડા આવે છે સ્કૂલવાને એનો એ ખર્ચો વધી જાય છે. એ બધામાં અત્યારે બહુ જ અમને ભારપૂર્વક અત્યારે જે ભાવ વધારો છે એના સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ કે આવો ભાવ વધારો અમને અસહ્ય છે. અને બીજું કે જે આરટીઓ દ્વારા પેનલ્ટી લગાવવામાં આવે એ માફ નથી કરતા. અને જે 2 વ્હીલરો બાઇકો અત્યારે ઓલા ઉબેર ચાલે છે તેમનાથી તો બહુ જ વધારે અમને ભાર પડે છે કે એક અત્યારે બંધ નહીં થતા. અત્યારે જે રિક્ષાઓ જે ભાડાની ચલાવે છે અમુક જે પોતાની એ હપ્તા ઉપર લાવેલી છે, એમાં હપ્તો કઈ રીતના ભરવો, કે ઘર કઈ રીતના ચલાવવું, કે સાંજે દૂધની થેલી લઈ જવી હોય તો 100 વખત વિચારવું પડે એવી હાલત થઈ ગયેલી છે રિક્ષાવાળાની. ત્યારે રિક્ષા ચાલકો સામે અત્યારે કોઈ જોવા માટે તૈયાર નથી. સરકાર ખાલી ભાવ વધારા કર્યા જાય છે. છેલ્લા 4 વર્ષથી અમારી ભાડાની માગણી હતી ભાવ વધારો કરે, એમાં વચ્ચે કીધું કે ભાવ વધારી આપશું. જે 20 હતા તેના 25 કર્યા છે અને 15 હતા એના 20, પણ એ હજી સુધી અમલમાં નથી આવ્યું. અમે ઘણા ખરા કસ્ટમર એવું કહીએ કે 30 રૂપિયા આપજો, કે કસ્ટમર સીધું કે તમારું મીટર કાર્ડ બતાવો, જે સરકારે અમને અત્યાર સુધી આપ્યું નથી. તો અમે એનો જ વિરોધ કરવા માગીએ છીએ કે સરકાર અમને જે બધું પૂરું પાડે. વિજયભાઈ, એક રિક્ષામાં રોજ કેટલા કિલો ગેસ જોતો હશે અને આ ભાવ વધારો થાય તો એનો કેટલો રોજનું ભારણ છે તે રિક્ષા ચાલક ઉપર આવે? રોજે રિક્ષા ડ્રાઈવર 4 થી 5 કિલો ગેસનો વપરાશ કરતા હોય છે. એટલે રોજનો ભાર ગણીએ કે 10 થી 12 રૂપિયાના એની પર ભાર પડ્યા તો આખા મહિનાનું કેલ્ક્યુલેશન કરીએ તો બહુ મોટું થઈ જતું હોય છે. પણ અમારું જે અત્યારે 25 રૂપિયા પર કિલોમીટર છે એના 30 રૂપિયા કરીને આપવામાં આવે. આપણા માધ્યમથી અમારી વિનંતી એ પણ છે કે રિક્ષા ભાડામાં જે 25 રૂપિયા છે મિનિમમ એના 30 રૂપિયા કરી આપવામાં આવે તો જ આનું ભારણ ઘટી શકે છે રિક્ષા ચાલકો ઉપર. અને જે પર કિલોમીટર છે 20 રૂપિયા એ યથાવત રાખે, એમાં કંઈ વાંધો નથી. ચોક્કસથી તો રોનક, જે પ્રકારે ભાવ વધારો છે તે કરવામાં આવ્યું છે તે ભાવ વધારાને રિક્ષા ચાલકો અસહ્ય છે તે ગણાવી રહ્યા છે. સાથે તેમની માગણીઓ છે કે જે અગાઉ ભાવ વધારાની મંજૂરી આપવામાં આવી હતી તેનું છે તે નોટિફિકેશન બહાર પાડવામાં આવે. સાથે અદાણી ઉપર છે તે કોઈ પ્રકારે સરકારનો કંટ્રોલ આવવો જોઈએ, કેટલા સમયમાં કેટલો ભાવ વધારો કરી શકે એ પ્રકારની માગણી પણ રિક્ષા ચાલકો અત્યારે કરી રહ્યા છે. જી બિલકુલ જયેશ, સંપૂર્ણ વિગતો બદલ આપનો આભાર.